બેનની તૈયારી. હા બેન બતાવે બેનને કે એટલા અથાણા મોકલી દેવાના છે કે અથાણા મેસેજ કરતા ખાંડી જવા જોઈએ કેમ ઈ 15 દી ખાવા મેથી મારે અથાણું ભર્યું મેં તો કોઈ છે કોક હશે ને તો કઈશ પણ અગાઉથી આજ તો ભરી નું દેવાનું હવે તો કોક લેવા આવે તો ફૂકાઈ જાય તો મોકલું યાર આ પાસે એટલે મેસેજ કરશે થઈ ગયું. કેમ? આ એક જ કોથળી હલકી ખાહે એમાં જોડે ગળું જોઈતું એક જ હરખી આવું જો ફાટી ગઈ હજી કસરું કઈ ગયું ગોલ માં સેદા લઈ પગલુણિયા પર પડી હતી તે દી નહોતી દા દીદી મને દા દેવાની અરે ઈ હશે હણા ઊભી રહો કાઢી ધોઈ લો દીવા ગોલ મુંડી એક રીતે મારી એમ તે બોલ. પકડો અથાણા પેકિંગ કરવા હોય ને તો કેજો હું ઓર્ડર લઉં છું જેને કરાવવા હોય ને મારે 10 કિલો કરાવવાના છે તમારે હા ગોઢાના ઓર્ડર નથી લેતી જુવાનના જ ઓર્ડર લઉં છું મમ્મી તો રેવાય તો ગાવા જે તમારે ઘરે ગોઢાના અથાણા નો ખાય બીપી આવે મમ્મી નો ખાય ના આવે થોડુંક આમ પોળું કર ને તો જાય. હું પોળું કરું કોથળી હા ઈ નહીં ઓલી ઈ નો થાય જેની યાર જાહે લીક થવાના આ જો ને ખાય કોથળી ઘરે ને ઘરે ડબલ માં ભર દેની પણ કોથળી ડબલ તો થાય આ ઉપરની મોટી નો થાય પછી ઈ નહીં ઈ ભર ને ઈ અંદર કઈ અંદર લીક થઈ નાખ્યું ઈ અંદર ની કોથળી ડબલ કર દો અંદર નાખ્યું ઈ લીક થાય એમ કે એટલે ઈ તો ડબલ કર દે હા કબાટમાં છે ને આ મશીન રહી છે ને એની બાજુમાં જ તે કોથળી ની કયું કબાટ? આ કબાટ એમાં ખામી દેખાશે તમને નીચેથી લાસ્ટ સેકન્ડ ખાનું છે જ્યાં સુધી છે ને વિવેકને વિડીયો ઉતારવા રખોટી કર્યા હતા ને ઘડીક વાર તો હું અથાણા ભરતી હતી ને તો સલાહ સૂચનો તો ચાલુ જ હતા અને રાડુય ચાલુ હતી આમ કરને આમ નહીં આમ કરને આમ નહીં આમ કરને એ વયા ગયા ને એ પછી 5 મિનિટ 7 મિનિટ થયા હશે 5 વધીને 10 મિનિટ હાલો 10 મિનિટમાં ત્રણેય અથાણા પેક થઈ ગયા એટલે છે ને કોઈ રાડું નાખવાવાળું ન હોય ને તો જલ્દી જલ્દી કામ પતે આ તો મહા મુસીબતે અંદર નાખ્યા છે નાખી એને હોઠે પરસેવો વળી ગયો કે મમ્મી તોય નાખી દીધા ને મમ્મી પાસે મને એમ કહીશ તો અમે ન અમારા નણંદ નથાળા મોકલીએ મેથી ગમે એટલો પરસેવો વળ્યો ભરતી દીધા ને એટલે બારે નણંદ જ નથી જોયું મહેમાન
થવા ઈ આવત ને આપણે જાત મને ભગવાને 2 આપી છે પણ 22 બરોબર છે 2 ભગવાને છે ને ચૂની નણંદો આપી છે મને તો ચલો એકતાબેન તમારા અથાણા પેકિંગ થઈ ગયા છે એટલે હવે કોઈ આવતું જાતું હોય તો મને જરાક મેસેજ છોડી દેજો એટલે તમારા અથાણા તમને પહોંચી જાય અને આજે છે સન્ડે હવે મશીન મૂકી દઈએ આપણે કોથળીઓ મૂકી દઈએ બધું મૂકી દઈએ કામ પતાવી દઈએ પછી 2 છોકરાના જે છે ને પ્રોજેક્ટ કરવા બેસાડવાના છે અને પ્રોજેક્ટ ને બધું થઈ જાય ને પછી કંઈક રસોઈનું જોશું રસોઈ તાજ મને બા કરી દેશે બા કંઈ બોલ્યા નહીં ના હો મસ્તી કરું છું મને છે ને કોઈક એવી કમેન્ટ કરે ને કે બધું કામ સાસુ પાસે કરાવે છે એટલે મને મજા આવે મતલબ આપણાથી કોઈક બળે ને એટલે મને મજા આવે એટલે હું ચાયથી વિડીયોમાં બોલું પણ ના મસ્તી કરું છું મેં તો કોઈક કમેન્ટ કરે ને કોઈક છે 1-2 જણા જેને બહુ પ્રોબ્લેમ હોય બધું કામ સાસુ પાસે કરાવે છે ને એમ હોય ને કોક તો હાલો હવે ઓલમોસ્ટ પતી જ ગયું છે ને વાગ્યા છે 10 કેમ કે આજે સન્ડે હોય એટલે બધા મોડા ઉઠ્યા હોય તો કામે થોડું મોડું હોય પણ એમાં કાંઈ વાંધો નહીં 10 વાગ્યા છે હમણાં ફટાફટ બસ આટલું અથાણાનું જે બધું તેલવાળું થયું છે બધા થોડા પોતા મારી દઈએ કેમ કે તેલ પગમાં આવે બધે બગડે પછી બીજી વાર નાહી ધોઈને ને પછી પ્રોજેક્ટ કરવા બેસાડું બેવને ચલો ભાઈ છોકરાઓના પ્રોજેક્ટ બની ગયા દીવાનું થોડુંક બાકી રહી ગયું છે અને હવે કેરી હામી થઈ છે કે આપણે હામાં થયા ખબર નથી પડતી ખબર નથી ચલો ટિંડોરા બટેકાનું શાક અને રોટલી ખાવા આવી જાઓ બધા રોટલી ટિંડોરા બટેકાનું શાક ભરેલું મરચું ને કેરી ને બા હાલો બા છોકરા 2 જમી લીધું હવે હું મમ્મી જમી લઈએ જમવા આવો બધા કાલે અમે પૌવા કર્યા હતા ને તો મરચાઈ તળેલા છે જો અત્યારે છે ને વાગ્યા છે કેટલા કહું 3:15 થયા છે બપોર વચ્ચે અને વરસાદ જુઓ અંધારું થઈ ગયું છે આમ જો ઘરમાં તો જો કંઈ દેખાતું જ નથી સમજો આટલું રૂમમાં અંધારું થઈ ગયું છે ફૂલ વરસાદ જામ્યો છે હું અને દીવા હમણાં સુધી લખતા હતા 2:30 વાગ્યા સુધી હજી દીવા એનું લખવાનું પૂરું કરીને હોલમાં ગઈ અને મેં અહીંયા રૂમમાં લંબાવ્યું પણ બહુ બહાર મસ્ત વરસાદ પડવા માંડ્યો ને મેં કીધું લે બતાવું બધાને જે છે ભજીયાનો પ્રોગ્રામ હા આજે વરસાદ જ પડ્યો બહુ કાંઈ નથી રોટલી હોય ઘણા ઘરે રોટલી હોય ઘણા ઘરે શાક રોટલી હોય કાંઈ કહેવાય નહીં આજ મેજોરિટી ભજીયા જ બન્યા હશે હતી દાળ ઢોકળીનો પ્રોગ્રામ પછી ભજીયા કરી નાખ્યા આવો બધા ભજીયા ખાવા બોલો થોડા વરસાદમાં છે ને બફારો બહુ થાય જો વરસાદ હોય ને તો ઠંડુ થઈ જાય ઓલો ફેન કરી દો હા એ કર્યો મેં ચાલુ ક્યાં થયો બોલો બચ્ચા લોકો કેરમ રમો છો
હે આમ સ્લો કરતો બેટા. બોલો ભરાઈ ગયા અથાણા બેન ના. અત્યારે મને એવો વિચાર આવે છે હમ કે આપણે ભજીયા ખાઈએ છીએ અત્યારે વરસાદ પડ્યો તો અને પ્લેન ક્રેશમાં જે લોકો વયા ગયા ને હમ એમના બિચારાને ઘરે બહુ કપાળો છે. હોય તો ખરું જ ને. એમને કેવો સમયની વાત છે. દુનિયા છે ચાલ્યા કરે. એક દિવસ એક વખત એ દિવસ આપણા ઘરે હતો હમ પણ તો ઈ કેવું કે ઈ વાત સાચી કે કોઈ વગર કાંઈ અટકે નહીં. હમ પાણીનો ગ્લાસ છે એમાં આંગળી નાખો તો આપણી જગ્યા થાય, આંગળી લઈ લો તો આપણી જગ્યા પૂરી. પાછું ઓખું એમને હાલવા માંડે. નાખું પેલા કે પૂરી બટેકા પૂરી નાખો. પેલા પૂરી કર ને બેન જમવા માંડે. આવો ભજીયા ખાવા. તો મજા આવી. ગરમા ગરમ. આમ તો પૂરી થઈ રહે કા. કાઢ નાખ. કાઢી નાખો ફ્રીજમાં મુકાઈ નહીં. નહીં ગરમ ગરમ ભજીયા ખાવા. ગરમીમાં ગરમ ભજીયા. ગરમી કાંઈ નથી, બહાર કેવું ઠંડુ છે. હા તે હાલ. અંદર બપારો તપેલું હોય ને આખો દિવસ કેવા બહેના હે ને. અરે હજી આયા ક્યારના પેલો ગાણ ચાલુ થયો ને હજી ચાલુ જ છે ગાણ અમારે. પૂરી આપું બેટા? એ બટેકા પૂરી આપું? હે ઓય બટેકા પૂરી આપું? ચાલો જમી લ્યો. જમીન ફ્રી થઈ ગયા ને મેં જે કીધું એ કરજો. તો અમે છે ને બેનને ને ભાઈને બેને સુવડાવવા આવ્યા કેમ કે હવે કાલથી સ્કૂલ છે. યસ, હવે મને બી થઈ ગયું છે સારું. તો હવે છે ને એક સ્લીપિંગ પ્રેયર કરાવી દઈએ અને સુવડાવી દઈએ. કેમ કાનો? મારું અને મમ્મીનું છે ને એક જ કાપડમાં એ પડીશ. ચલો Thank you God for a world so sweet. Thank you God for a food we eat. Thank you God for a birds and seeds. Thank you God for everything. થેન્ક યુ ભગવાન. જો અત્યારે એટલો બધો વરસાદ થયો હે પૃથુ. અહીંયા આપણી બાજુમાં અહીંયા બધા છે આ બાજુ હે અહીંયા આમ દિવાલની ઓલી બાજુ એન છોકરાઓ કેમાં સૂવે. વરસાદ થયો હોય બહાર નીચે ગંદુ હોય તો એમાં સૂવે ને. ભગવાને કેટલો સરસ બેડ આપ્યો આપણને તો એના માટે થેન્ક યુ કહેવાનું. બોલો ભગવાનને કે થેન્ક યુ ભગવાન. Thank you ભગવાન for. પછી કેટલા બધા લોકો એવા છે જેન પાસે છે ને સૂવા માટે ફેન નથી તો આપણને ભગવાને ફેન એસી બધું આપ્યું છે તો ફરીથી થેન્ક યુ બોલો. Thank you God for. પછી કેટલા બધા લોકો એવા છે કે જેની પાસે છે ને
કોઈક આપે ને તો ખાવાનું. ખાવા માટે એના ઘરે ડબ્બામાં કાંઈ નથી, તો તમને રોજ 3 ટાઈમ મમ્મી ગરમ ગરમ નાસ્તો ખવડાવે, મતલબ ગરમ ગરમ રસોઈ બનાવીને જમાડે. એના માટે થેન્ક યુ બોલો. Thank you, God. હા. કેટલા બધા છોકરાઓ એવા છે કે જે રોડ ઉપર ગાડીનો કાચ સાફ કરે, કોઈકના શૂઝ પોલિશ કરી દે, એવા બધા કામ કરીને રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા કમાય, પછી એમાંથી સાંજે બિસ્કિટનું પેકેટ લઈને ખાઈને સૂઈ જાય, કેમ કે મમ્મી પપ્પા નથી એની પાસે. તમારી પાસે મમ્મી પપ્પાય છે, સારું સારું ખાવાનુંય છે, અને સારું ઘર છે, સારું. એ લોકોને બિચારા છોકરાને ભણવાનું મનય થતું હોય, બધા જતા હોય ને સ્કૂલે સવારે, તો એને બહુ મન થતું હોય, પણ એને કોણ ભણાવે? કોઈ નહીં. હા, તો આપણને કેટલી સારી સ્કૂલમાં ભણવા મળે છે, કેટલા સારા ટીચરો છે, કેટલા સારા બધા છે, આપણા ફ્રેન્ડ્સ હોય સ્કૂલમાં, કેટલું સરસ એજ્યુકેશન મળે છે. તો ટીચરને અને ભગવાનને બેને થેન્ક યુ બોલો. Thank you, God, and thank you, teachers. ટીચર્સ. હું એક વસ્તુ બોલું. હા બોલો. Thank you God for sweet grandfather. Thank you God for sweet grandma. Thank you God for sweet mommy. Thank you God for sweet papa. Thank you God for sweet brother. Thank you God for my sweet friends. ચલો તો સુઈ જશું. ચલો તો આ સાથે આ વિડીયોનો એન્ડ. અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. સુઈ જાઓ. જય સત સ્વરીમાની ભૂલાઈ ગયું. 2 મિનિટ યાદ કરી લો. પ્રભુ સપ્રોડે પ્રભુ સકળ મુનિ કેશવ અક્ષર પરયાનંદ હર પ્રભુ. ચલો 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 હવે મળીએ